હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો કોમેન્ટમાં કંજૂસાઈ ના કરજો. હમણાં એક મારા મિત્રોએ કોમેન્ટ કરી કે નાના શેરની વાત કરો, પોર્ટફોલિયોમાં રાખી શકાય તેવા નાની કંપનીઓના છે. મિત્રો, તમારી વાત 100% સાચી છે. નાની કંપનીઓ જે રિટર્ન આપે છે એ મોટી કંપનીઓ આપી શકતી નથી. નાની કંપનીઓ ચિત્તાની જેમ ભાગે. મિત્રો, આપણે એક 10 નાના શેરોની વાત કરવી, સ્મોલ કેપ શેરો, અને સારી સારી કંપની છે, પરંતુ તમારે આ કંપનીઓ પર રિસર્ચ કરવું પડશે. તમારે બધી કંપનીઓ રડારમાં રાખવી પડશે. હું ફક્ત તમને માહિતી આપું છું. આમાંથી તમને કોઈ સારી કંપની ગમે, 1-2, તો તમે એ કંપનીઓ રડાર ઉપર રાખી શકો છો. બધી કંપનીઓ તો કોઈ બેસ્ટ હોતી નથી, પરંતુ તમે એના ફંડામેન્ટ ચેક કરી શકો છો, જોઈ શકો છો, રિસર્ચ કરી શકો છો, અને તમારે એની કંપનીની નોંધ કરવી જોઈએ. અને તારે જમાને અનુકૂળ આવે તો કંપની તમારા રડારમાં હોય અને નીચે જાય તો તમે લઈ શકો. મિત્રો, હમણાં હું જી બિઝનેસ ટીવી બેઠો બેઠો જોતો હતો. અનિલ અગ્રવાલ, અનિલ સંઘવી અને નિલેશ અગ્રવાલ બેની ચર્ચા ચાલતી હતી. એમાં નિલેશભાઈનું એવું કહેવાનું હતું કે મારા દાદા અત્યારે હયાત નથી, અને હયાત હોત તો હું જઈને પૂછો કે દાદા, એ સમયમાં કંપનીઓ ઊભી થતી હતી તો તમે થોડા થોડા શેર લીધા હોત તો આજે મારા પાસે ખૂબ મોટી મિલકત હોત અને ખૂબ મોટા પૈસા થયા હોત. પરંતુ મારા દાદા મને શું જવાબ આપો કે એ વખતે જી બિઝનેસ નહોતું, કે અનિલ સંઘવી નહોતા, કે મને કોઈ કહેનારું નહોતું કે તમે કંપની લો. પરંતુ મિત્રો, તમારા પુત્રો કે તમારી પૌત્રો તમને કહેશે કે તમે એ વખતમાં ભારત $4 ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધી રહ્યું હતું. ભારતમાં ખૂબ મોટી કંપનીઓ આવતી હતી, ખૂબ મોટી કંપનીઓ ઊભી થતી હતી, અને દાદા તમે કેમ શેર બજારમાં રોકાણ ના કર્યું? તો તમે શું જવાબ આપશો? મિત્રો, હવે આપણે શેરની વાત કરીએ કે આ ફક્ત માહિતી જ છે. રૂટ મોબાઈલ પહેલી કંપની છે. રૂટ મોબાઈલ આ કંપનીમાં તમારે ખાસ શું જોવાનું છે કે પ્રમોટરો, એફઆઈસીનું હોલ્ડિંગ અને ડીઆઈનું હોલ્ડિંગ, આ બંને હોલ્ડિંગ ખાસ કોઈ પણ શેર લેતા પહેલાં તમારે જુઓ. એનું કારણ છે કે આ લોકો પાસે રિસર્ચ કરવાનું, શેર પસંદ કરવાનું, શેરના ફંડામેન્ટ ચેક કરવાના, આ બધી એમના પાસે ટેકનિક હોય છે. અને ટેકનિકમાંથી અભ્યાસ કર્યા પછી જ એ કંપનીઓ ખરીદતા હોય છે. એટલે એફઆઈસી અને ડીઆઈની ખૂબ મોટી સારી હોલ્ડિંગ હોય અને હોલ્ડિંગ લોકો વધારતા હોય તો આપણે પણ એમાં શેર લેવું જોઈએ. પ્રમોટરનું હોલ્ડિંગ 54% છે, એફઆઈસી 21% છે, ડીઆઈ 1.9% છે, અને પબ્લિકનું હોલ્ડિંગ 17% છે. કંપની દેવા વગરની કંપની છે રૂટ મોબાઈલ. એફઆઈસી અને ડીઆઈના રોકાણથી તમારે ધ્યાન આપવું જોઈએ. કંપનીનો ગ્રોથ અને રિટર્ન સરસ છે, અને વેચાણ અને નફામાં સતત વધારો થઈ જાય છે. રૂટ મોબાઈલનો આઈપીઓ હમણાં આવ્યો હતો થોડાક સમય પહેલાં, અને કંપનીએ સરસ રિકવરી કરી છે અને સરસ કંપની છે. મિત્રો, હવે કંપનીનો અત્યારનો ભાવ છે 1583.43. કંપની 52 વીક લો 1137 રૂપિયા હતી અને 52 વીક હાઈ 1759 થયેલો છે. એના પછીની કંપની છે સિરકા પેન્ટ. સિરકા પેન્ટ પેન્ટ બનાવતી કંપની છે. જુદી જુદી પેન્ટની સ્ટેજ પ્રમાણે બનાવે છે, અને એનો ભાવ અત્યારે 400 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. 52 વીક લો 267 હતો અને 52 વીક હાઈ 433 છે. એટલે કે લગભગ કંપની એક વર્ષમાં ડબલ 100% જેવું રિટર્ન આપ્યું છે. હવે એમાં પ્રમોટરનું હોલ્ડિંગ 67.55 છે, એફઆઈસીનું હોલ્ડિંગ 5.99 છે, અને પબ્લિકનું હોલ્ડિંગ 56.51 છે. મિત્રો, કંપની કલર બનાવવાનું કામ કરે છે, અને કંપની ઉપર કોઈ દેવું નથી, અને એનું માર્કેટ કેપ છે 2230 કરોડ રૂપિયા. સાવ નાની કંપની છે. મિત્રો, પીએસએ 46 અને સરસ કંપની છે. એના પછીની કંપની છે મધરસન સુમી વાયરિંગ.
આ વાયર બનાવતી કંપની છે. એનું માર્કેટ કેપ છે 27,274 કરોડ. પીએ છે 52.28. વાયરિંગનું કામ કરે છે કંપની અને અત્યારનો ભાવ છે 60 રૂપિયાની 10 પૈસા. સરસ કંપની છે. વેચાણ અને નફામાં સતત વધારો થયો છે અને કંપની ઉપર કોઈ લગભગ દેવું નથી. પ્રમોટરનું હોલ્ડિંગ 61% છે. એફઆઈસી 11% છે. ડીઆઈ 13% છે અને પબ્લિક પાસે ફક્ત 9% શેર છે. આ કંપની તમે મધરસન સુમી વાયરિંગ આ તમે રડાર ઉપર રાખી શકો છો મિત્રો. હવે નેક્સ્ટ કંપની છે બાલાજી અમીન્સ. આ કેમિકલ કંપની છે. 2339.55 પૈસાનો ભાવ છે. 52 વીક લો 1880 રૂપિયા છે અને 52 વીક હાઈ 2880 રૂપિયા છે મિત્રો. પ્રમોટરનું હોલ્ડિંગ છે 53%, પબ્લિકનું હોલ્ડિંગ છે 41%, એફઆઈસી 4.5% અને ડીઆઈ 1%. માર્કેટ કેપ છે 7,356 કરોડ. આરોઈ છે 12.57. સસ્તો શેર છે. કેમિકલ સેક્ટરની કંપની છે અને સારો એનો બિઝનેસ છે અને કંપની બીજો વધારાનો બિઝનેસ હોટલ બિઝનેસ કરે છે. મહારાષ્ટ્રમાં પણ એની હોટલો આવેલી છે. એના પછીનો નેક્સ્ટ શેર છે મિત્રો ઉજ્જવલ સ્મોલ ફાઇનાન્સ બેંક. આ ફાઇનાન્સ કંપની છે અને એ ફાઇનાન્સનું કામ કરે છે. કંપનીનું રેવન્યુ અને પ્રોફિટમાં ગજબનો વધારો થયેલો છે મિત્રો. માર્કેટ કેપ છે 10,914 કરોડ. આરઓઈ છે 27.78 અને પીએ છે 8.7. સસ્તી કંપની છે અને અત્યારનો ભાવ છે 57.25 પૈસા અને 52 વીક લો 22.75 હતો અને હાઈ 63 થયેલો છે. 22 ડબલ પૈસા એક વર્ષમાં કંપનીએ કરી આપેલા છે. હવે પ્રમોટરનું હોલ્ડિંગ 72% છે મિત્રો. એફઆઈસી 20% છે. ડીઆઈ 3.54% છે. પ્રમોટરનું હોલ્ડિંગ 72.66% છે. પબ્લિકનું હોલ્ડિંગ 20% છે. 3.54% એફઆઈસી છે અને 1.62% ડીઆઈ છે કંપની. હવે આના પછીની નેક્સ્ટ કંપની છે કોફિન ટેકનોલોજી. આ કંપનીનો ભાવ 463.70 રૂપિયા છે. 52 વીક લો 272.63 છે. કંપનીના પ્રમોટરોમાં વાત કરીએ તો 49.12 પ્રમોટરો પાસે શેર હોલ્ડિંગ છે. રિટેલ પાસે 23.47, એફઆઈસી પાસે 11.44 અને ડીઆઈ પાસે 9% હોલ્ડિંગ છે. ડિજિટલ સર્વિસ અને શેષા આ સોફ્ટવેર બનાવતી કંપની છે. આઈટી સેક્ટરની કંપની છે મિત્રો. હવે નેક્સ્ટ કંપની છે બીકેજી ફૂડ્સ. 540.75 ભાવ છે કંપનીનો. 13,470 માર્કેટ કેપ છે. આરઓઈ 4.57 છે. પીએ 77.41 છે. પીએ ઓનો થોડોક ઊંચો જિલ્લો છે. હવે પ્રમોટરો 75% છે મિત્રો. ડીઆઈ 9.70% છે. એફઆઈ 7.62 છે અને પબ્લિક 5%. પબ્લિકના હાથમાં 5-6% શેરો છે. બહુ મસ્ત કંપની છે. હવે નેક્સ્ટ કંપની છે HLE ગ્લાસકોટ. આ કેમિકલ પ્રોસેસિંગ કંપની છે અને કંપની બહુ સરસ કંપની છે. માર્કેટ કેપ 3,583 કરોડ છે. નાની કંપની છે. મિડ કેપ. આ બધી કંપનીઓમાં તમારે ખાસ જો જોવું હોય તો એફઆઈસી અને ડીઆઈનો જો ઘણું રોકડ છે એવી કંપનીઓ પસંદ કરી છે આપણે. એમણે ગજબ રોકડ કર્યું છે. ઓમાં પ્રમોટર 66% છે મિત્રો. 25% પબ્લિક છે. 4.25% એફઆઈસી છે અને 3.4% મિત્રો ડીઆઈ છે. હવે એના પછીની નેક્સ્ટ કંપની છે સોના BLW. 571.25 ભાવ છે. માર્કેટ કેપ છે 31,527 કરોડ. ઓટો સેક્ટરની કંપની છે અને આ જે પ્રોડક્ટ બનાવે છે એ ઈવી વાહનોમાં પણ ઉપયોગમાં આવે છે અને સાદા વાહન પેટ્રોલ ડીઝલના વાહનો પણ ઉપયોગ આવે છે. મસ્ત સરસ કંપની છે. હવે એમાં પ્રમોટરો 33% છે. એફઆઈસી 28% છે. ડીઆઈ 23% છે અને પબ્લિક 16% છે. મસ્ત કંપનીઓનો આપણો વિડીયો બનાવ્યો છે અને આ કંપનીઓ તમે નોંધ કરી રાખજો અને ગમે લખી રાખજો. આ 10 કંપનીઓ સરસ કંપનીઓ છે.